જો શીજાજી, કામિની, હું સમજી શકું છું કે તને આ ઘરમાં તકલીફ થઈ. માફ કરજે, પણ રોનકે એવું નહોતું કરવું જોઈતું. છોડો ને જીજાજી. તમે શું કામને માફી માંગો છો? હા, તમારા ભાઈએ જે કરવાનું હતું એ તો આપણે કરી નાખ્યું ને. બીજી વાર એવું નહીં કરે. અને સાચું કહું તો એ ડરે છે. એને અમુક વસ્તુઓથી ડરાવવાનો. એને ગાંડો નહીં કહેવાનો, જેથી કરીને વધારે ગુસ્સો કરે. એને પોલીસની ધમકી આપવાની. આવું બધું કરે તો એ જલ્દી ભાગી પણ જશે ને તને હેરાન પણ નહીં કરે. જીજાજી, અફસોસની વાત એ છે કે મારી સાથે આવું થયું. હું અને મારી બેન બધાને સમજાવતા હતા, હકીકત કહેતા હતા, પણ તમારા મમ્મી એ તો અમને ખોટા સાબિત કરવા માંગતા હતા. હવે તમે જ વિચાર કરો ને, આવું બધું કરીને મને શું મળવાનું છે? કંઈ નથી મળવાનું, હું સમજી શકું છું. પણ મમ્મીની પણ ભૂલ છે કે એ હંમેશા રોનકનો જ પક્ષ લે છે. પણ તું આ વાત તો કોઈને ન કરતી. જો માનું છું ત્યાં સુધી કે બધાને ખબર જ છે, પણ તારી આવી વાત કરવાથી લોકો ઘણું બધું બોલી શકે. અને હું નથી ઈચ્છતો કે અમારા ઘરની બદનામી થાય. ખબર છે મને, એટલે જ એક નિર્ણય લીધો છે મેં. નિર્ણય? હા, કેવો? મારી એક્ઝામ માટે હું અહીંયા આવી હતી, પણ હું આજે જ જતી રહીશ. હા, અને ફરી પાછી ક્યારેય રોકાવા માટે નહીં આવું. દીદીને મળવું હશે ને તો એને ઘરે બોલાવી લઈશ. આવું નહીં કર. તું એક્ઝામ દેવા માટે આવી છે તો એક્ઝામ દઈને જા ને. હું કહું છું ને કે હવે રોનક તારી સાથે આવું વર્તન નહીં કરે. અને તું આવી રીતે જતી રહીશ તો તારી એક્ઝામનું શું? ઘરે જઈને બધાને જવાબ શું આપીશ? હા, એના કરતાં સારું છે કે તારી એક્ઝામ પતે પછી હું મૂકી જઈશ તને. હવે એકવાર થયું હોત ને તો હું જતું કરી દેત, પણ આવું તો ઘણી વાર થયું છે. આજે પહેલી વાર હું સામે બોલી છું, બાકી તમારા ભાઈએ મેં એને ધમકી આપી છે દામિની. હા, હવે તારી સાથે ક્યારેય વાત પણ નહીં કરે ને તને બોલાવશે પણ નહીં. મેં ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે તને ગામડે મોકલી દઈશ. એને ખબર છે કે એને ગામડે નથી ગમતું અને ત્યાં કાકાથી એ બહુ ડરે છે. એટલા માટે એ હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે. તમે લોકો એમને ખીજાવ નહીં ને એટલે મેં છુપાવ્યું હતું, પણ આ તો મેં તમને અડધી જ વાત કરી છે. બધી જ વાત? હા, તમારા ભાઈની હરકતો કઈ સારી નથી અને મારા પ્રત્યે તો બિલકુલ નહીં. કોઈ બીજી છોકરીઓનું નામ લઈને મારો હાથ પકડવો, મને ટચ કરવું, મને તો કહેતાય શરમ આવે છે. અને તમારા મમ્મી એ તો મારી બેનની કોઈ વાત સાચી જ નથી માનતા. મારી બેન સાથે પણ કેવું વર્તન કરે છે. મારી બેન તમારા ભરોસે આ ઘરમાં આવી હતી અને તમે શું કર્યું? સાચી વાત છે. મમ્મીએ તમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે મમ્મી જો મીરા સાથે જ આવું વર્તન કરે તો એને પણ દુઃખ લાગે ને તને પણ. હું રોનકને આજે જ ગામડે મૂકી આવીશ. હા, રહેવા દો ને. એવું કઈ કરશો તો તમારા મમ્મી પાછા મારી બેન સાથે ઝઘડો કરશે, મારી બેનને ન કહેવાનું કહેશે. અને મારી બેન ઓલરેડી બહુ બધું સહન કરે છે. એક તો મારી સાથે આ થયું એ સહન કર્યું, તમારા મમ્મીના વેણો, એમના મેણાટોણા બધું સહન કરતી આવી છે, પણ હવે હું નથી ઈચ્છતી કે એ કઈ સહન કરે. હા, સમજી શકું છું, પણ હવે બીજો કોઈ રસ્તો પણ નથી ને. રોનક અહીંયા રહેશે તો તું નહીં રહી શકે અને તને એનાથી ડર પણ લાગશે. એના કરતાં સારું છે ને મમ્મી સાથે વાત કરીને હું એને મૂકી આવીશ. તમે લોકો કહેતા હોય તો મમ્મીને પણ મૂકી આવું. ના ના, એની કઈ જરૂર નથી. અમે કઈ થોડી એવા છીએ કે એક દીકરાને માથી નોખા કરીએ. સમજો છો તમે લોકો અને બહુ સમજદાર અને ડાયા પણ છો. સાચું કહું તો મમ્મીએ સમજવું જોઈએ, પણ કંઈ નહીં, હું મમ્મી અને રોનકને સમજાવી દઈશ. હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. વાત કરી લેજો એમની સાથે. હા અને બને તો ગુસ્સો નહીં કરતા. હા, પ્રેમથી સમજાવીશ. જુઓ સાળી સાહેબ,
માનું છું કે તમને દુઃખ લાગ્યું છે, પણ જો તમે કહેતા હોય તો તમને કઈ બહાર લઈ જાઉં, એક ચક્કર મારવા. ના હું છેડતી નહીં કરું. જીજાજી, મને બહાર લઈ જાઓ ને એની કરતાં મારી બેનને બહાર લઈ જાઓ, એનું માઇન્ડ ફ્રેશ થશે. હા, એ વાત પણ સાચી. એને લઈ જવી જોઈએ કેમ? હા, સાચી વાત છે તારી. આમ પણ અમારા બંને વચ્ચે થોડું અનબન થઈ જાય છે. થોડીક વાર બહાર લઈ જઈશ ને તો એનું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે અને એ પણ રાજી થઈ જશે. આમને બિચારી ડિપ્રેશનમાં જતી રહેશે. જુઓ, હું દીદી સાથે વાત કરી લઈશ, તમારા ઉપર ગુસ્સો ના કરે, અને તમે તમારા મમ્મી અને ભાઈ સાથે હા, બિલકુલ. તારે આવું છે? બહાર ફરવા. આમ તો આવ જ ને. પણ અહીંયા રહીશ તો પાછી ફરિયાદ બીજી કરીશ, એના કરતાં સારું છે કે આપણે ત્રણેય બહાર જઈને આવીએ. સારું, પહેલા વિચાર્યું હતું કે કબાબમાં હड्डी નથી બનવું, પણ કબાબને જ કઈ વાંધો નથી તો મને શું વાંધો હોય. બિલકુલ બિલકુલ. હા. હાશ. શું થયું છે? શું થાય? આ ડોશી જીવવાનું હરામ કરીને મૂક્યું છે મારું. આ તારા જીવનમાં છે ને એક આ ગાંડો અને એક આ ડોશી, બંને ક્યારેય નહીં જાય. દામિની, હું મજાકના મૂડમાં સેજાઈ નથી. ખરેખર મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તો હું ક્યાં મજાક કરું છું? હું પણ સિરિયસલી જ વાત કરું છું. શું થયું છે એવું પાછું? આ એ જ વાતને લઈને ઝઘડો થયો જે રોનકે કર્યું હતું. એક તો એ ગાંડો અને એક આ ડોશી. સાચું કહું ને દામિની, મને હવે એટલો અફસોસ થાય છે કે મેં આ ઘરમાં લગ્ન કર્યા. આ 6-7 મહિનામાં જ મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. બસ માની લીધી યાર, એટલામાં હારી ગઈ. અરે તું શેર છે, તું શેર. તો શું કરું? કહીશ મને? ખબર નહીં, પણ આ બંને મરી જાય ને તો તારા જીવનમાં કેટલી શાંતિ થઈ જાય નહીં? રમતની વાત છે ને, આપણે બોલ્યા ને ત્યાં બંને ટપકી ગયા. વાતો કરે છે ખોટી ખોટી. આ ડોશી છે ને હજુ 20 વર્ષ મરે એવી નથી, ખડે ધડે છે એકદમ. અને રોનક એ તો આગલા 50 વર્ષ સુધી લગભગ મારા ગળે બેસશે. મરે એમ નથી, પણ મારી તો શકાય ને. જો તું એમ પણ એ લોકોથી કંટાળી ગઈ છે ને તો ટપકાઈ દે ને. આપણે બંને બહેનો થઈને ટપકાઈ દઈએ એટલે શાંતિ. દામિની પ્લીઝ, હું મજાકના મૂડમાં નથી. મેં પહેલા જ કહ્યું ને, રમત ના કરા વાતની. ખોટો ગુસ્સો ન દેવડાવ મને. સાચું કહું છું, રમત નથી કરતી. અરે કોને ખબર પડવાની છે કે તે ટપકાઈ દીધા છે? અચ્છા, ઘરમાં એકના વગરના બબ્બે મર્ડર થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે, કોઈ મને પૂછશે પણ નહીં ને. 2 મર્ડર કરવાનું કોણ કહે છે? પહેલા એક તો કર. એક મર્ડરનો આરોપ આપણે બીજા પર નાખી દેવાનો. તો એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે એ કહીશ? મેં છે ને એક સિરીઝમાં જોયું હતું કે પહેલા છે ને સાસુને ટપકાઈ દેવાના અને પછી આરોપ કોઈ બીજા ઉપર નાખી દેવાનો. રોનકભાઈ પર? રાઈટ. શું રાઈટ? આદિને ખબર જ છે કે એનો ભાઈ બુદ્ધિ વગરનો છે, મર્ડરર નહીં, કોઈનું મર્ડર ન કરી શકે. અને આટલી મોટી વાત તું કેવી રીતે કહી શકે દામિની? પણ રોનકને કોઈ ગાંડો કે તો રોનક ગમે તે કરી શકે છે ને. બહુ ગુસ્સામાં આવી જાય છે તો મર્ડર કેમ ના કરી શકે? અવારનવાર રોનક શરીરમાં બધાને મારીને આવે જ છે ને. ઘણીવાર કોઈનું માથું ફૂટી જાય છે, સ્ટીચીસ આવે છે, ઘણીવાર કોઈના હાથ પગ ભાંગી જાય છે. તો તું એવું કહેવા માંગે છે કે રોનક મમ્મીનું મર્ડર કરશે? દેખાવ માટે મર્ડર આપણે બંને કરીશું અને લાગશે એવું કે મમ્મીને રોનકે માર્યા છે. રાઈટ. એના માટે બહુ રિસ્ક લેવું પડશે. શેનું રિસ્ક? કાંઈ રિસ્ક નથી, બહુ ઇઝી છે. જો પહેલા આપણે બંને બહેનો થઈને તારા સાસુ મારે ટપકાઈ દઈશું અને પછી જીજાજી આવે ત્યારે કહી દેવાનું કે આ બધું રોનકે કર્યું છે. હવે એ તો અડધો ગાંડો છે, એની વાતમાં કોણ વિશ્વાસ કરશે? પણ ઇન કેસ આદિને ખબર પડી ગઈ તો? કઈ રીતે ખબર પડવાની છે? કોઈ ચાન્સ જ નથી કે ખબર પડે. તો પણ વિચારવું તો પડે. આ કોઈ રમત નથી. સાચું કહું ને તો મને મારી સાસુ બહુ નડે છે. જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી મને ધમકાવે છે, ઘરમાંથી કાઢી મૂકીશ, ઘરમાંથી કાઢી મૂકીશ. એની પર તો ગુસ્સો હતો જ, અને હવે આ નવો જન્મ્યો છે એનો દીકરો ગાંડો. જો તું કે એમ કરીએ તો 2 રસ્તા ખુલે એમ છે મારા જીવનમાં. તું સાથ આપીશ? કેમ નહીં? તારી બેન છું, શું કામ સાથ ના આપું? આઈડિયા આપ્યો છે, સાથે આપીશ જ ને. અને જો
તારા સાસુ રસ્તા પરથી ખસી જાય પછી આ રોનક તારા રસ્તાનો કાંટો એ પણ જતો રહે છે, એ પોલીસમાં જતો રહે છે, અને તું અને જીજાજી બંને શાંતિથી રહેજો. વાત તો વિચારવા જેવી છે તારી. ઠીક છે, તારી વાત મને મંજૂર છે, પણ હજી વાર નથી લગાડવાની. કારણ કે જો વધારે વાર લાગશે ને તો આ ઘરમાંથી તારા અને મારા રસ્તા બંધ થઈ જશે. ધર્મના કામમાં ઢીલ ના હોય. મમ્મીજી સૂતા છે. અને આપણને બોલાવી રહ્યા છે.